ગાઈસ કેમ છો? મજામાં આજે છો તો આવી ગયા છે ફરી એક નવો વ્લોગ સાથે અને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો ગુડ મોર્નિંગ બધાને. આઈ હોપ કે બધા મજામાં જશો. તો પરેશભાઈ અમે બધા છીએ આજે વાડીમાં. જો કેમ પરેશભાઈ સૈયા ક્યાં છે પરેશભાઈની બધે તો અમે જો તમે બધી અમે તો આ સૈયાનું કુંડું થઈ ગયું છે અહીંયા. પછી અમે છે આગળ મારા પપ્પાને બધા સૈયા ખેંચે. અમે બધા સૈયા ખેંચતા હતા અને હવે જવાનું છે પાછા ઓલા પડખે નળિયા જે હતા એ સડાવવાના છે. થોડાક હજી પીડા છે પહેલાં અડતા. તો પહેલાં સડાવી આવી પછી પાછા આવશું અહીંયા સૈયા ખેંચો. મારા પરેશભાઈ હરેશભાઈની બધામાં આગળ જાય છે. તો પહેલાં નળિયા ચડાવી આવી પછી આવ્યા પાછા અહીંયા. આ પડખે આવ્યા છે ને બધા નળિયા ધોવાનું શરૂ કરી દીધું છે. તો આમ અહીંયા બધા નળિયા ધોવે છે અને અહીંયા કલર ચાલુ છે. હરેશભાઈ આગળ કલર કરવાના છે ને આ બધા નળિયા છે ને મારે હમેથી બધા ધોઈ નાખે ને એ નળિયા લાવવાના ને પાથરવાનું મારે એ કરવાનું. હરેશભાઈ ધોવાના ધોવાના નહીં હરેશભાઈને કલર કરવાનું. એવા આવ્યા છે કલર હાટું કલર ગાળ છે આગળ એમાં પણ એને પપ્પેથી કલર કરે ને પગથી કલર કરવાનો પછી નળિયા ઉધા કરીને પાછો કલર કરવાનો. જો કલર ગાળ છે કેમ હરેશભાઈ મજા મજા આવે ને પછી સાયા બેહવાની કેવી મજા આવશે. હવે એ કલર ગાળે છે. આ ગુલાબી કલર છે અને અહીંયા જો જે કલર છે પૂરો કલર આને ભેગો નાખવાનો છે. આનીથી બે કલર ભેગો કરી નાખીએ ને એટલે આવા થઈ જાય મસ્ત મસ્ત લાગે. પછી માગેથી સમકાય પછી એને કલર લાગી જશે ને ઉપર ચડાવવાનું તમને બતાવું. ઉપર ધાબે જઈને બતાવું એટલે તમને મસ્ત દેખા સમજો. કલર એ દેખા હે અને નળિયા કેટલા ચડાવી દેખા. પરેશભાઈની નળિયા ચડાવો છું ઉપર. મેં તો પરેશભાઈ ના છે એ મારા પપ્પા છે. જો મસ્ત ઢાળ પાડ્યો નહીં મસ્ત દેખા. હવે એક લાઈન ચડાવવાની બે લાઈન ચડાવવાની રહ્યા. કેમ પરેશભાઈ અહીંથી પાણી નહીં પડે ધાબાનું અંદર? આ લાઈન ચડાવવાની કે મસ્ત નળિયા ચડી જશે. ખાલી બે લાઈન ચડાવવાની બાકી છે. બે લાઈન ચડી જાય ને લાખો ધાબુ આખા નળિયા કમ્પ્લીટ. એટલે પછી મસ્ત સોમાં બેસાય એવું થઈ જાય. તો હવે આખું સફર તૈયાર થઈ ગયું છે તો હું પહેલાં તમને બતાવું. જો હા સફર મસ્ત બની ગયું છે અને નીચે બધા જમવાય બેસી ગયા છે. હરેશભાઈ મોટાદા હા બે જાય બધા નવું સફર બની ગયું છે જમવા. કેમ હરેશભાઈ અત્યારે આવ્યા છે અમે જાંબુ રાખવા મારા માસીને ઓલે ટ્રેક્ટર લઈને આવ્યો. ટ્રેક્ટર અહીંયા મૂક્યું અહીંયા ટ્રેક્ટર મૂક્યું અને બધા છે અંદર. અહીંયા ઘણું અહીંયા બેઠો બેઠો ફોન ઘૂમડે છે. ફ્રી ફાયર ચાલુ કરી કે શું કરે હે? ફ્રી ફાયર જ લાગે. હંતાડે હું દેખાડ તો હંતાડે છે હું બહાર નીકળી જાઓ ઘડીક વારમાં. તમારા પરેશભાઈ સેડા છે ઉપર અને હરેશભાઈ જો અહીંયા ઊભા છે. પરેશભાઈ તો આમ ઉપર ચડી ગયા. પરેશભાઈ ચડી ગયા છે ઉપર. કેમ પરેશભાઈ તો મસ્તીના તો હોય જ ને જાંબુડા છે બહાર ગયેલા. આખો જાંબુડો આમ જો ફૂલ જાંબુડો આવી ગયો છે જાંબુડો. હવે જો ત્રાપડું પાથરી નાખડે સોંટી પડી. કેમ પડે હરેશભાઈ મળી ગઈ ખેરો આવે આખી કાથરોટ ભરી લીધી. જો હા હેઠે કેટલા બધા વેરાણા લે આમ નીકરા જાંબુડા જો જ્યાં હોય ને નીકરા જાંબુડા જ છે. બોલો બોલો કનાભાઈ હે ક્યાં ઉપર મધ છે? જા પાસે હાથ પકડ મત હાથ નાખ મધમાં મારે એટલું ભરતો આવશે. માયખું નહીં હોય તો પીવું. હરેશભાઈ તો બેઠેલી વીણી વીણી ખાય છે. એ ગળા હોય કા હારા હારા ખાવાના અડધા બેઠે પડેલા હોય ને એ ઉપર તોડીએ ની કરતા મસ્ત ગળા હોય. એ વાત હાથી એવું મારું કેવું નું જાંબુડાનું કેવું છે. કારણ કે પાકી જાવ એ જેઠા ખરા કેમ ફૂલ પાકી જાવ નહીં. હાય હાય
સ્વાદ જોરદાર છે. આ જાંબુડા કેવડા મોટા મોટા જાંબુડા છે, એમ જો અવડા અવડા જાંબુડા છે. કઈ તરાબડું ખોલો તો અવડા મોટા મોટા બધા જાંબુડા છે. જાંબુડા ખાવાની ફૂલ મજા આવે. તો જાંબુડા ખાવાની ફૂલ મજા આવવાની છે ને, ઘરે જઈને એટલે પરેશભાઈ ને જાંબુડા પાટલી દેશે ને ઉતરે છે હેઠા. હાલો પરેશભાઈ એવો હેઠા આવે તો પાછા ઉપર ચડે. બોલો બોલો ઉતરે હેઠો નકર હાથ પગ ભાંગી. તો આપણે એટલા જાંબુડા લીલ તોડી લીધા છે, મતલબ હેઠે આપણે તરફા પાત્રીને ઊભા થાય અને ઉપરથી પૈયાભાઈને એને ખેરા. હા જો હજી ટીંગાઈ જાંબુડા ખાહે. જો મોટા મોટા મસ્તીના જાંબુડા છે. આવા જાંબુડા હોય તો થરાઈ ગયા હોય ને તો એ ખાવાનું મન થાય. કેમ ગણ્યા આ પાડી જો આવ્યા નીવાની મારે આ ઘરે એક માં તો મારતી તો ભાંગી નાખે. ટ્રેક્ટર લઈને જાંબુડા ખાવા ભાઈ. કેમ પરેશભાઈ બધા ભરી લીધી છે મોટી જબર લારી ભરી લીધી. જાંબુડાની લારી ભરી લીધી છે. હવે જાય છે ઘેરે. ઉભા થઈને સીધો પાણીનું ટ્રેક્ટર ભરી આવ્યા, આખી લારી ભરી આવ્યા. બે નળી અંદર પડી છે, એમાં 2 ટાંકા તો ભરી લીધા છે ને હજી એક વખત ખાલી કરી એક વખત ભરી આવી પાછા. તો છેલ્લે સુધી રહેજો વિડીયોમાં, અને કેવો વિડીયો લાગે તે કોમેન્ટમાં જરૂરથી કહીએ. તો એ સુધી પૂંજે રજભાઈને ગયેલા હતા ટ્રેક્ટર ભરવા ને તમને આગળ દેખાડ્યો સ્વિમિંગ પુલ બનાવીને લાવેલા હતા ટ્રેક્ટરની લારીમાં. તો બતાવું પાછું ફરી એકવાર. જોરદાર સ્વિમિંગ પુલ બનાવીને લાવ્યા હતા. મને નાયા હોય ને આહા ફૂલ મજા આવ્યા કરતો પાણી. તો આપણો દેશી જુગાડ ગયો, કારણ કે ટાંકા એ કહેતા નહીં ખાલી મોટા. તો બધું કાંઈ નહીં લારીમાં ભરીને લઈ આવી. હરેશભાઈ ને મોટા દાન બધા ગયા હતા અને લારીમાં ભરીને લઈ આવ્યા હતા. તો એક કુંડી ભરી લીધી અને બીજી કુંડી ખાલી થઈ છે. આ કુંડીમાં બહુ લીલ હતી ને તો સાફ કરવાની છે. આ કુંડી ખાલી કરી નાખી, મોટી મોટરમાં પડી છે. નળીથી કુંડી ખાલી થઈ છે ને આમ ઝાડવા મને થાય છે. મતલબ કુંડી ખાલી કરીને ઝાડવા પાઈ દેવાના છે બધી. કેટલું પાણી છે ને તો ધીમે ધીમે આવે છે. પાણી ધીમું પડી ગયું છે. તો અહીંયા આમ આગળથી ખાલી કરતા આવ્યા હતા પછી એટલે ભેગા છે. તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો ને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં ચોક્કસથી કહેતા રહેજો. કુંડી સાફ કરતા હતા, કુંડી સાફ થઈ ગઈ છે ને હવે અમે જઈએ છીએ રખડવા, કારણ કે ઘણા દિવસોથી કિશન બહાર લઈને ગયા નથી. તો કિશોર હા આવ્યા છે. ખાઈએ હવે રખડવા. તડકો થઈ ગયો છે પણ તો આંટા મારીને લઈ આવીએ આપણી પાસે. ત્યાં કુંડી સાફ કરતા ને તો મને પડ્યું બળ. તો બધું કાંઈ નહીં, બધું ઘરે બધાને સાફ કરવા દઈ દો. હું તો હું ભાગું કિશન લઈને, એટલે બધું મારો વારો ન આવે. તો કિશો આમ રખડવા વહી ગઈ છે ખેતરમાં, કોકના ખેતરમાં વહી ગઈ છે. કિશો હાલ ભાગ એકવાર હાથ કરો ને તરત પાછી બી આવે. હાલે આવીએ. હાલો ટાટા એમ કહો ને એટલે તરત દોડતી આવે. તો મને પડતું તો બળે તો હું એમ તો કાંઈ નહીં, તમે બધા સાફ કરો, હું કિશન લઈને જવા દો. 10 વાગી ગયા છે ને તો તડકો થઈ ગયો છે ફૂલ, એટલે અહીંયા ગરમી થાય છે. આગળ ભાગીએ પાછા ઘેરે. તો ગાઈઝ આજે તો કંઈ કામ કર્યું જ નથી, આજ ઘરે હતો અને મશીનમાં થોડીક પ્રોબ્લેમ આવ્યું છે, એટલે મશીન બંધ હતું. હવારનું મશીન સીધું કર્યું નથી. આખો દિવસ ઘરે હતો એટલે આખો દિવસ આરામ જ કર્યો છે. કારણ કે હરેશભાઈની આજે સવારે મોટર ઉતારવા નથી કવામાં, તો હરેશભાઈની ગયેલા હતા મોટર ઉતારવા સવારે, અને અત્યારે ગયા છે બુથા વીણવા વાડીએ. મતલબ જે ઓલું હેમરના નીચે ઓલું કહેવાય થળિયા હોય ને, એ થળિયા વીણવા ગયેલા છે. મતલબ માંડવી આવવાનું છે ને આપણે તો વીણવું પડે, તો એ વીણવા ગયેલા છે. ઘરે જ છું, કારણ કે હાથમાં થોડું વાગી ગયેલું હતું એટલે હું ગયો નહોતો વાડીએ. ને સવારે કુંડી ભરી હતી, ઓલું પાણી લેવા આપણે ઓલું શું કહેતો હતો, આપણે સ્વિમિંગ પુલ બનાવ્યો હતો ને, સ્વિમિંગ પુલ હતો પણ આપણે પાણી આમ દારમાં પાણી ફૂટી જાય ને તો પાણી બીજેથી લાવવું પડે. તો લારીમાં કાગળ નાખીને એમાં પાણી ભરીને લાવ્યા હતા અને પછી કુંડી સાફ કરી હતી. પછી કિશોરને ગયો તો રખડાવવા, વાટો મારવા ગયો તો બહાર. પછી આખો દિવસ આરામ જ કર્યો છે. તો તમને બતાવો આપણે પર પહેર્યું એસી વાળા રૂમમાં આખો દિવસ ફૂલ એસી મૂકી સૂતો જ. અત્યારે એસી 20 ઉપર ચાલુ છે ને આ પથારી, એટલે હું આજ આખો દિવસ અહીંયા સૂતો હતો, કાંઈ કામ કર્યું નથી. કદાચ અત્યારે ફોન આવતો બધું વાડીએ જવાનું થાય તો જાવું વાડીએ.
નકર પછી પાછા હોઈ જાવ, આરામ કરશું હવે પાછા. કેમ કે ફોર વ્હીલ મશીનમાં થોડુંક પ્રોબ્લેમ છે, તો હવે ઇસ્યુ થોડોક પ્રોબ્લેમ છે, તો એ હરખું ન થાય ત્યાં સુધી આપણે આરામ કરવાનું.